કોઈ એક પરીક્ષામાં પાસ થવા માટે 42% માર્કની જરૂર છે. દર્પણને 37% માર્ક પ્રાપ્ત થાય છે અને તે 115 માર્કથી નપાસ થાય છે. તો પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઇક કરી લો. જ્યારે પણ આવા પ્રશ્ન આવે ત્યારે આપણે ધ્યાન રાખવું કે આપણે હંમેશા વિદ્યાર્થીને પાસ કરી દેવાનો છે. તો આપણને ખબર જ છે આપણી પાસે કુલ ગુણ હોય, જો તેને ગુણમાં દર્શાવીએ તો માર્કમાં દર્શાવવો પડે અને ટકામાં દર્શાવીએ તો એને આપણે 100%માં દર્શાવીએ. હવે કીધું કે પાસ થવા માટે 42% માર્કની જરૂર છે અને દર્પણને 37% માર્ક પ્રાપ્ત થાય છે અને તે 115 માર્કથી નપાસ થાય છે. જો 37% વત્તા 115 માર્ક એડ કરીએ તો આપણને કુલ 42% મળશે. કારણ કે 37% એને મળ્યા અને 115થી એ નાપાસ થયો. જો 37%માં એને 115 માર્ક વધુ મળે તો 42% માર્ક જે પાસિંગ માર્ક છે. તો હવે 37 પહેલી બાજુ જાય તો 115 બરાબર 42 ઓછા 37. તો 115 બરાબર અહીંયા આવશે 5. તો આપણે 5 આ બાજુ આવે તો 5 દુ 10 અને 5 તરી 15. તો આપણને અહીંયા 1%ની કિંમત મળી છે 23. તો શું કીધું છે કે પરીક્ષાના કુલ ગુણ કેટલા? તો આપણને ખબર જ છે કુલ ગુણ એટલે 100%. જે આપણે પહેલા જ કીધું કે કુલ ગુણ 100% હોય. તો 23 ને 100 વડે ગુણીએ તો આ પરીક્ષામાં 2300 ગુણની પરીક્ષા હશે. હવે જો આપણે આના પાસિંગ માર્ક મેળવવા હોય તો આના આપણે 37%, 1% એ 23, તો 37% એ કેટલા? તો જે 37% મળે તેમાં 115 ઉમેરીએ તો આપણને સીધા મળી જાય. અથવા 1% એ 23, તો 42% એ કેટલા? 42 ગુણ્યા 23 કરીએ તો પણ આપણને સીધા પાસિંગ માર્ક મળી જાય. અહીંયા આપણને કુલ ગુણ પૂછ્યા છે, જે કુલ ગુણ છે 2300.